ચાલો અહીંયા ઉદાહરણ નંબર 6 ફરીવાર જોઈ લેજો. બે મિત્રો લખેલું છે, ત્યાં નામ બદલશે, સવિતા અને અમિતા. પરીક્ષામાં નામ બદલી છે. બે મિત્રો ખાલી લખ્યું હોય તો એનું હોય છે. જન્મ દિવસ બે ના પેલી ઘટના છે, જુદા જુદા હોય તે અહીંયા બદલાવી પણ પરીક્ષિત. આ પેલી ઘટના દર્શાવી હોય. જન્મ દિવસ સમાન હોય તે પેલા લખ્યું હોય, પછી એમ બેઠે બેઠું આપણું જૂનું છાપી નાખવાનું, ગોતી નાખ્યું હોય કે પેલા 1 ના છેદમાં આવે ને પછી 364 ના. એવું નહીં કરવાનું, અહીં વિચારીને લખવાનું છે. એટલે આપણને કોઈ પણ વ્યક્તિનો જન્મ દિવસ આ લીપ યર અવગણવાનો છે. એટલે કેટલામાંથી હોય જન્મ દિવસ? કેટલા દિવસમાંથી હોય? 365 માંથી કોઈ પણ હોય ને. બધાની વાત પેલા આ જનરલ વાત છે આપણી બધાની, એક એટલે સિંગલ ની લ્યો, ગમે ની લ્યો. કોઈ પણ વ્યક્તિનો જન્મ દિવસ લીપ વર્ષ અવગણવાનું છે. લીપ વર્ષ હોય તો 365 ચોખવટ કરી હોય. અગાઉ કહી દીધું છે લીપ વર્ષ ને અવગણવું એટલે 365 પૈકી કોઈ પણ એક હોય. એટલે આપણે જે આપણા દાખલામાં સૌથી પહેલા શું જોઈએ? કોઈ પણ ઘટના માટે પ્રયોગના કુલ આપણે અહીંયા લખી નાખીએ છીએ. આ જે વર્ણન કર્યું એના ઉપરથી કુલ પરિણામ આ દાખલા માટે 365 લેવાના છે. અને હવે 1 નંબર ઘટના આપણે એ કોને કહીએ છીએ? આ ઘટના એ લખાવતા આવડે છે તમને? આ પહેલી ઘટના, બંનેના જન્મ દિવસ, બંનેના એટલે આ લખી નાખું શબ્દ. બંનેના કોણ કોણ છે એ તમને ખબર છે, સવિતા અને અમિતા. બંનેના જન્મ દિવસ કેવા હોય? જુદા જુદા હોય. તે આ ઘટના અને આના માટેના સાનુકૂળ પરિણામ. જુદા જુદા જો સમાન હોય, માનો કે સમાન મેં તમને કીધું 1 જુલાઈ આજે છે, તો 1 જુલાઈ હોય તો 1 જુલાઈ સિવાયનો દિવસ જ આવે ને. 1 જુલાઈ બેનો જન્મ દિવસ આવે તો કેવા થઈ જાય? સમાન. આવડો આ ઘટના બની જાય. હવે જુદા જુદા કરવા હોય તો બેના કેટલા દિવસ વધ્યા? 364. એ કેવી રીતે લખાય? આના માટે એટલે આ ઘટનાના આ બંને દિવસ જુદા જુદા હોય તે ઘટના માટેના ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા થાય? લખવું હોય તો આ એક સમાન દિવસ કાઢી નાખો એટલે આમ થાય 365 માઇનસ 1 એટલે 364 થશે. આ ભૂલાય નહીં. અને સીધું લખવાનું ઘટના એ ની સંભાવના P of A બરાબર ઘટના એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. અને P of A બરાબર 364 ના છેદમાં 365. આ પેલો જો. હવે બીજી ઘટના અહીંયા ટોપિક પર દે. બીજી ઘટના B માટે શું લેવાની? ઘટના B બંનેના જન્મ દિવસ કેવા હોય? સમાન. આમાં બધાય ભૂલ કરતા હતા ને, ધ્યાન રાખવાનું ખાલી જન્મ દિવસ એક જ હોય, સમાન એટલે એક જ કાઉન્સમાં સમાન હોય તે. એટલે રકમમાં ક્યારેક બદલીને આવે કે બેનો જન્મ દિવસ સમાન હોય, એવો વર્ષમાં એક જ દિવસ ગમે તે આવે ને, જન્મ દિવસ સમાન હોય એવો. બેનો જન્મ દિવસ ની વાત કરી છે, 3 ની વાત આપણે 2 ની જ આવશે, 3 ની નહીં આવે. એટલે કઈ ચિંતા નથી કરવાની. અને આ પરીક્ષામાં પૂછાય નાનો એવો દાખલો છે, બરાબર જોજો. સમાન હોય તે તો ઘટના B ના સાનુકૂળ પરિણામ કેટલા થાય? આ બરાબર પેલા આ ગોતવું પડે પછી આ ખબર પડે. ઘટના B ના સાનુકૂળ પરિણામ કેટલા આવે? બોલો જઈ. 365 માંથી એક સમાન હોય એવા દિવસ કેટલા હોય? એક જ. 1 જુલાઈ હોય તો 2 મિત્રોનો તમે તમારા મિત્રની હારે સરખામણી કરી જુઓ કે 2 ના જન્મદિવસ સમાન છે તો એક જ દિવસ આવે. એવું આવે કે હાલો આનો જન્મદિવસ 1 જુલાઈ જ આવે છે, સમાન છે તો, અને પાછો 1 ફેબ્રુઆરી આવે? વર્ષમાં એક જ વખત હોય ને જન્મ. તો લીપ વર્ષ અવગણવાનું છે, નકર 4 વર્ષે આવે હોય ને. જવાહરલાલ નહેરુ એનો જન્મદિવસ દર 4 વર્ષે આવે, કારણ કે 29મી ફેબ્રુઆરી જન્મ થયો. આમાં કોકમાં થયો હોય તો 4 વર્ષે આવે. એ નથી આપણે વિચારવાનું અત્યારે. 365 લેખે ગણવાના છે. તો આ સાનુકૂળ પરિણામ એક સમજાઈ ગયું બધાને?
બે મિત્રોનો જન્મદિવસ સમાન હોય એવા દિવસો કેટલા આવે વર્ષમાં? એક જ આવે, ગમે તે આવે પછી, પણ કેટલામાંથી? 365 માંથી. તો પછી તમને ખબર છે ઘટના બી ની સંભાવના P of B અને બી ના સાનુકૂળ, ઘટના બી ના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. અને આ પૂરું થાય એટલે પછી તમને ખબર છે P of B બરાબર કેટલા આવે? 1/365. આ થઈ ગઈ. આમાં કોઈ કઈ પ્રશ્ન હોય તો કયો. બરાબર ઉતરી ગયો? સમજાઈ ગયું? આ સમજી લેવાનું, પેલા આ સમજવાનું, પછી આ યાદ કરવાનું. સમાન હોય એવા કેટલા દિવસ આવે આમાં? એક જ. કુલ વર્ષ તો ખબર પડી ગઈ. વર્ષના દિવસો જ્યારે જ્યારે આવો કોઈ દાખલો આવે 365 જ લખવાના છે. લીપ વર્ષ અવગણવાનો ત્યારે. અને પેલા સમાન હોય એ ગોતી લેવાનો. બે ના જન્મદિવસ તમારા મિત્રની જ યાદ કરવાનો. ચાલો અમારા બે ના જન્મદિવસ સમાન છે, તો જે દિવસ હોય એ જ ગણો ને. મેં તમને આજે જ કીધું 1 જુલાઈ છે, તો બે નો જન્મદિવસ આજ છે, તો સાનુકૂળ પરિણામ કેટલા થાય? 365 માંથી એક જ દિવસ વર્ષમાં એવો આવે કે બે ના જન્મદિવસ સમાન હોય. અને એમથી ઊંધું થાય. હવે બાકી રહ્યા જુદા જુદા હોય તો આનો જન્મદિવસ 1 જુલાઈ હોય તો બાકીનાનો 364 માંથી ગમે તે દિવસે આવે. આવે ને? હે નોખા ક્યારે પડે કે આ 1 જુલાઈ સિવાય ના, એટલે આ 364 કેમ આવ્યા એ તમને બરાબર સમજાવું. એક દિવસ સિવાય નો ગણી લો તો જુદા જુદા હોય, તો ભેગો હોય તો એક જ દિવસ આવે આખા વર્ષનો. સમાન હોય તો, અને બે ના જન્મદિવસ જુદા જુદા હોય તો કેટલા દિવસો છે એના માટે સાનુકૂળ? 365 ગમે હોય જુદો થાય કે ન થાય? આજે જુદો હોય નો માનો કે એક સમાન હોય તો સમજાઈ દીધું. સમાન હોય તો 1 જુલાઈ છે. હવે જુદો હોય તો 1 જુલાઈ સિવાય ના કેટલા દિવસ વિદ્યા? 364. એમાંથી મિત્રનો ગમે દિવસ હોય. એટલે એ પ્રમાણે આ ઘટના માટે તમારે લખવાનું છે. અને આ બે પરિણામને આપણે બાકી રાખશું. પેલા હાલો દાખલા નંબર ઉદાહરણ નંબર 8 છે. ફરીવાર રકમ જોઈ લેજો. હું તમને ઓલો યાદશીક નો અર્થ સમજાવી દઉં. એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ, 4 લાલ લખોટી છે. જોઈશો લખોટી? હા, પેલા રમતા ખાડો કરીને, મને ન આવડતું. જો ડબ્બામાંથી યાદશીક નો અર્થ ખબર પડી તમને? શીખાય નહીં જોયા વગર સ્વૈચ્છિક. યાદશીક નો એટલે આપણે ઈચ્છા એમ પસંદ કરવાનો સ્વેચ્છાએ, એને યાદશીક કહેવાય. યાદશીક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે છે. ડબ્બામાં જોયા વગર એમાં પસંદ કરવાની છે. ત્યાં જોવા નથી, નાખવાનો છે. લખોટી આવે પેંડો આવે, પણ આમાં પેંડો નહીં હાથમાં આવે. શું આવશે હાથમાં? લખોટી. ડબ્બામાં શું છે? માત્ર લખોટી. કેટલી લખોટી છે? આનું સોલ્યુશન કરીએ છીએ. કુલ પરિણામ અથવા કુલ લખોટી. અહીંયા લખોટી ની વાત છે તો ઈ ગણવાની. પછી આમાં 365 બધા યાદ કરતા. આના વિશે વિચારવાનું. કુલ પરિણામ કેટલા થાય? 3 + 2 + 4, 4 ને 3 8, 8 ને 9. હવે બધાના છેદમાં આપણા દાખલા જવાબ આવશે. બધાના છેદમાં આવશે. આ તો ખબર પડશે કે નહીં પડે? બહુ સહેલું છે. મેં તમને પેલા કીધું, તમે જોઈન 9મા ધોરણનું ગણિત ભૂલી જાઓ. એ કે સાહેબ એમાં બહુ માથાકૂટ કરી, હવે ઉપાડો ના પાડો. પાસ થવા માટે મેં તમને સંભાવના કીધું, હેલા મેલું છે. હવે તમે ઘટના વિશે 3 પાઠ પાડવાના છે. કુલ પરિણામ મળી ગયા. આપણો એક અધ્યાય પૂરો થઈ ગયો. હવે અહીંયાથી આવે ઘટના એ 3 ભાગ પાડીએ છીએ. પેલી ઘટના કઈ છે? અહીં લખવાનું. સફેદ લખોટી હોય તે એવું લખો તો ચાલે. પસંદ કરેલી લખોટી સફેદ હોય તે ઘટના. તમે તમારા શબ્દ લખો, પણ આ શબ્દ આવવો જોઈએ. અહીં લખ્યું છે ને, પસંદ કરેલ લખોટી કેવી હોય? સફેદ. એટલે ઘટના એને આવી રીતે લખું છું. પેલો ટોપિક છે આમાંનો. ઘટના એ કહી દી કે પસંદ કરેલ લખું ને લખોટી. તમે કદાચ ને પસંદ કરેલ ભૂલી જાઓ, લખોટી સફેદ હોય તે લખી નાખો તો ચાલે. એની સંભાવના શોધવાની છે. એની સંભાવના શોધવાની છે સફેદ હોય છે, પણ કોની વાત કરીએ છીએ? લખોટી ની. એટલે થોડીક આપણે વ્યાજબી લાગી. લખોટી પસંદ કરેલ લખોટી આટલું લખો. સફેદ છે ને, પેલી સફેદ હોય તે તો ઘટના એના સાનુકૂળ પરિણામ મને બધાને આવડી ગયા. કેટલા આવે? સફેદ હોય એવી લખોટી કેટલી છે અહીંયા? હા, એનું છે ઘટના એના
સફેદ માટે જો એવી ભૂલ કરીને તો ઉતાવળે મરાઈ ગયા. અહીંયા ઉતાવળ જરાય નહીં. આ દાખલામાં સંભાવનામાં તો ભલે 3 કલાકમાંથી આપણી 1 કલાક આવી જાય આંકડા શાસ્ત્રની સંભાવના પૂરતી. આયા પછી તો આપણે ખબર નહીં શું કરવાના છે. અને આમાં કઈ ઉતાવળ નહીં કરવાની. ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા આવ્યા? બરાબર છે ને? ઉતાવળ કરીને જો પેલો આંકડો લખાઈ ગયો તો મજા. સફેદ ની વાત છે તો સફેદ કેટલી છે? 2. પછી બાકી તમને ખબર છે ઘટના એની શું લખવાનો? સંભાવના. અને આપણા માટે આ સૂત્ર છે ને કાયમ માટે શું છે? ઘટના એના સાનુકૂળ. આ ટૂંકું લખું છું, તમે આખું જ લખજો. છેદમાં કુલ પરિણામ. આ સાપ એટલે સાનુકૂળ પરિણામ. અને પી ઓફ એ ખાલી લખી નાખો અહીંયા. એ લખતા ભૂલી ગયો છું. પી ઓફ એ કરજો. બરાબર. એના સાનુકૂળ પરિણામ કેટલા? 2/9. કાંઈ કરવાનું નહીં. ભાગાકાર મેં તમને કીધું ચિંતા નથી કરવાની. જેને આવડે એને જ આગળ વધો. આનો ભાગાકાર છેદ ઉડે નહીં. ચિંતા ન કરતા. 9માં 2 નું પેલું પ્રકરણ આવતું ને એમાં આપણે દશાંશ સંખ્યા શીખતા. 2 ને 9 ભાગતા અને પોઈન્ટ પછી એકાદ કરવાનો ભાગ છે શૂન્ય. આવો કાંઈ નથી કરવાનું. આ છેદ ઉડે આમ જ નથી. રાખી દો. અને ઉડતા હોય તો ન ઉડે જાય છે તમે તમને કીધું પૂરા માર્ક આવશે. ઈ ચિંતા નહીં. આ પેલો ટોપિક પેલો જવાબ પૂરો થઈ ગયો. હવે બીજી ઘટના. આવી જ બીજી ઘટના. ઘટના બી. શું લખશો? તમે લખાવો. પસંદ કરે લખોટી. બસ લખોટી ભૂરી. કાળી નહીં હો. હા ભૂરી લખોટી. આ લખોટી વાત છે. આ ભૂરી આવે ને એટલે છોકરા નક્કી ન હોય કે ભૂરી ઈ ભૂરી ક્યાંય. હા વિદેશમાં પસંદ કરેલ લખોટી કેવી હોય? ભૂરી. આપણે ભૂરી છે ને આ ભૂરી કેટલી છે? આમાં 3 ભૂરી છે લખોટી પણ હો. એટલે ઘટના બી ના સાનુકૂળ પરિણામ કેટલા થાય? ઘટના બી ના સાનુકૂળ પરિણામ બરાબર 3. અને પછી ઘટના બી ની સંભાવના હું અહીં લખું છું. ઘટના બી ની સંભાવના શું લખાય? પી ઓફ બી. એટલે પછી તમને સૂત્ર આવડે છે. ઘટના બી ના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. અને આ લખાઈ જાય એટલે ઘટના બી ના સાનુકૂળ પરિણામ ફરીવાર પાછું જોઈ લેવાનું. હું લખ્યું છે આપણે? આને રિપીટ કરી જોયા કરવાનું. ભૂલ નથી કરી ને એમ. પી ઓફ બી. હા. અને બીજી નવનીતમાં કે એને શોર્ટકટ લખ્યું તમે એ પ્રમાણે નહીં હાલતા. હા એને સીધું લખ્યું આવું. ઘણી વાર તો આ લખ્યું નથી હોતું. સીધું આ લખેલું હોય પી ઓફ બી બરાબર એટલા છેદમાં એટલા. કુલ પરિણામ એક વખત વર્ણન કરીને પછી આ સાનુકૂળ પરિણામ કેવું કઈ નહીં લખ્યું હોય. અને ઘણા પી ઓફ બી કઈ લખી નાખે. સૂત્ર નહીં હોય ક્યાંય. એવું થશે એટલે જોજો. હવે છેદ ઉડે તો ઉડાડવાના. 3 કરી ઉડે તો 1/3. એટલે આ જવાબ એ ચાલે. બરાબર. અને આમ નામ લખી નાખ્યું હોય ભૂલી ગયા તો માર્ક પૂરા આવશે. અને ત્રીજી ઘટના કઈ છે? ઘટના આમ લખવાનું. ઘટના સી. શું લખવાનું? પસંદ કરેલ લખોટી. અને ટૂંકું લખો તો ટૂંકું લખું આવશે. લખોટી લાલ હોય છે. હવે નામ લખો તો વાંધો નથી. ચિંતા નથી. હું પસંદ કરેલ શબ્દ રહી ગયો છે. એકાદો રહી ગયો છે તો માર્ક કપાશે નહીં. એટલે આ લખોટી લાલ હોય પણ ધ્યાન રાખવાનું કે લાલ હોય તેના સાનુકૂળ પરિણામ આવવા જોઈએ. કેટલા આવશે? 4 લાલ છે ને. તો ઘટના સી ના સાનુકૂળ પરિણામ કેટલા થાય? આ સાનુકૂળ પરિણામ બરાબર 4. પછી ઘટના સી ની સંભાવના પી ઓફ. આ ધ્યાન રાખજો. સી બરાબર. પછી આવડે ને સૂત્ર? ઘટના સી ના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો પી ઓફ સી બરાબર કેટલા આવ્યા? ઘટના સી ના સાનુકૂળ પરિણામ 4. એના છેદમાં છેદ ઉડે નહીં. ન ઉડે તો કઈ ચિંતા નહીં. આ રીતે ત્રીજો દાખલો. આ દાખલામાં કોઈ કઈ પ્રોબ્લેમ થાય? 3 માર્ક રોકડા આવે કે ન આવે? કોઈ નાપાસ થાય એને કયું ગણિત શીખવાડો? એના માટે કયું લાવવું? એકે નો આવે. આ 2026 નો દાખલો 3 માર્ક નો. 3 ભૂરી 2 સફેદ ને 4 લાલ. એટલે 3 માર્ક આમાંથી આવે. એટલે જેટલી ઘટના પૂછીએ ને એટલા માર્ક. 4 માર્ક નો હોય તો 4 ઘટના પૂછી પડે.
આમાં શબ્દ ફેરવી શકે. તમને કઈ આવું જ બેઠું પૂછે, આ બેઠું પૂછાણું હતું પણ મારે બદલાવવું હોય તો બરાબર, હું એક પ્રશ્ન બદલાવી મૂકું તમારે સામે આ દાખલા માટે. હો તો દાખલો મારે મૂકવો છે આમાં હું બોલું નહીં બરાબર સમજો. હું એમ કઉ છું કે અહીંયા નીચે વધારાની નોંધ કરી લખું છું અહીંયા નીચે. દાખલાને બીજી રીતે મારે પૂછવું હોય તો તમને ગોટે ચડાવવા થોડાક, એટલે તમને ગોટે નથી ચડાવવા પડે, જવાબ કઈ મૂકવો છે કે ચાલો થોડાક આને ટેસ્ટ કરી લઈ આવડે છે કે નહીં. તો મૂકું છું. મૂકું ને. લખોટી પસંદ કરેલી ચોથી ઘટનાનો દાખલો હું ખાલી તમારા માટે મૂકું છું. પસંદ કરેલ લખોટી લાલ ન હોય તે ઘટનાની સંભાવના કોણ કે સાનુકૂળ પરિણામ કયો મને. લખોટી લાલ ન હોય તે કુલ પરિણામ તો બે, સાનુકૂળ પરિણામ કેટલા થાય આ તમારા ટેસ્ટ માટે છે. કેટલા થાય? કેટલા થાય? બધા બીજા વિચારે છે. લાલ ન હોય એટલે કઈ હોય? સફેદ અથવા ભૂરી. મારી પાસે લખોટી ન હોય છે 4 સિવાયની કેટલી આવે? 3 અને 2 5. આવો પ્રશ્ન હવે તમે બનાવી શકો. સફેદ ન હોય તે, ભૂરી ન હોય તે, આમ પણ પૂછાય. ભૂરી ને લાલ, હજી આમાં લાલ અને ભૂરી, લાલ ભૂરી ન હોય બે લખ્યું હોય તો લાલ અને ભૂરી બે ન હોય બે જ આવે. એટલે આમાંથી અનેક દાખલા બનાવો હોય તો પણ તમને સીધો પૂછવો બેઠો 26 માં આવો બેઠો પૂછાણો. પણ કદાચ ચેન્જ કરે ને તો બહુ શાંતિથી વિચારવાનું. હજુ તો કઈ નથી, ન હોય ને ભૂલી જઈશ આપણે. તમે ગોતવા માંડે કે લાલ ને ભૂરી લખો, લાલ ભૂરી 4 ને 3 8. પણ આ શબ્દ શું છે? ના, એ ન નો બરાબર સમજવાનો છે. આમાં એક એક શબ્દ બધામાં આવશે એવા, એટલે તમે શાંતિથી બધા દાખલામાં આપણે જોતા જશું. જો હવે આ એક પાસામાં પરિણામ કેટલા હોય? 6. કેટલા પાસા ઉલાડવાના છે? 2. એક ભૂરો ને એક રાખોડી. હવે હું આ એક ભૂરો જો એક બાજુ આ બાજુ પાસો ખાલી બનાવીને આપું છું આને. આ પાસામાં 1 આ બાજુ સપાટી, 2 એમાં અહીંયા આ બાજુની 3 4. હવે તમને ઉપર 2 સાઈડ બધી 5 ને 6 હોય. એક પાસો આ બાજુ મૂકવું. આની ઉપર આ ઉપરનો 1, નીચેનો તળિયું 2, આ બાજુની સાઈડ 3. ક્યાં ગઈ? આ 3 લે, આ બાજુ 3 ને આ 4 આપી. આ 1 ક્યાં આપ્યો નંબર? આમાં 1 આપી દો. 1 આ સાઈડ 2, આ 3 ને આ 4. હજી 5 ને 6 કુલ બાજુ પાસામાં કેટલી સપાટી હોય? કુલ 6. હવે આ બે પાસાને એક સાથે ફેંકી છે તો મોટા પરિણામ એટલા થાય. કુલ પરિણામ શક્ય તમામ પરિણામ, કુલ પરિણામ અથવા શક્ય તમામ પરિણામ આપણે શોધી રહ્યા છીએ. આ શક્ય પરિણામ ખાલી લખવાના પૂછાણા હતા, કેવી રીતે ગોતાય બરાબર જોજો. અહીંયા આમાંથી આમાં 1 મેળવો, આ પાસામાં 1 મેળવો તો પેલું પરિણામ કેમ થાય? 1 1. આમાં 1 મેળવો, આ પાસો ભેગા કરીને ડાયરેક્ટ ભેગા થાય. આમાં 1 મેળવો, આમાં મેળવો 2. 1 2, 1 3, 1 4 મળે, 1 5 પણ મળે, 1 6 પણ મળે. મળે કે ન મળે? એ રીતે હવે અહીંયા 2 વાળો જો અહીંયા 2 મળ્યા અને આમાં 1 મેળવો તો 2 1 મળે, 2 2 પણ મળે, 2 3 મળે, 2 4 પણ મળે, 2 5 પણ મળે અને 2 6 પણ મળે. પછી આમાં 3 મળ્યા, પાછા 2 ભેગા છે, આમાં ઉપર તગડો મળ્યો ને આમાં 3 1 મળે. શક્યતાઓ છે આ કુલ 3 2 મળે, 3 3 મળે, 3 4 મળે, 3 5 મળે. આ પેલો આંકડો કોનો છે ખબર છે? આને માનો કે ભૂરો કહી દો. આ ભૂરો પાસો છે અને આ કેવો છે? રાખોડી. તો પેલો આંકડો કોનો છે? ભૂરાનો. બીજો કોનો છે? એ લખવાની જરૂર નથી, તમને કહું છું. ઘણા એમ થાય બબે આંકડા કેટલી એવા, એક આનો છે ને એક આનો છે. આપણે ઘણી વાર પાસાથી રમતા હોય સરવાળો કરી, ખબર છે કુકરીમાં? એમાં કેમ તો ઉપાય 2 પાસા ક્યાં કરો ને તો એક આનો ને એક 2 આપણે સરવાળો કરીને આવીએ છીએ. એમાં 4 1 ને 2 2 માં 4 4 મળે તો 4 ને 4 8 કરીને આવીએ. આમાં સરવાળો પછી કરવાનો. પેલા આ અંકો મેળવી લો. 2 પાસા ઉપર આટલી શક્યતા હશે. હવે કેટલું હશે તમને આવડશે? કેટલા આવે? 4 1 4 2 4 3 4 4 4 5 4 6. હજી કેટલું પરિણામ આવશે પછીનું? 5 1
પાંચ બે, પાંચ ત્રણ, પાંચ ચાર, પાંચ પાંચ અને પાંચ છ. છેલ્લું પરિણામ શું આવશે? બે, છ ત્રણ, છ ચાર, છ પાંચ અને છ. હવે કઈ બાકી રહ્યા? પરિણામ બધા મળી ગયા. આ થયા પરિણામ. અહીંયા 1 2 3 કઈ લખવાની જરૂર નથી આપણે. ચોપડીમાં કદાચ ને ઉદાહરણમાં લખેલા છે પાછળ 1 2 3 આના 1 2 3 4 6 આના. આ પરિણામ કુલ કેટલા થયા? 1 2 3 4 5 ને 6 6 લઈને આમ ને 6 આમ થાય 36. તો સીધું લખાય આ ઘટના માટે બે પાસા ફેંકવામાં આવે તો કુલ સત્ય અથવા સત્ય તમામ પરિણામ બરાબર 36. આટલું લેખન 2 માર્ક હતા બે પરીક્ષા. આ લખવાના ત્રણ આગળ કીધા ઘડીક પેલા આગલા દાખલાના લખોટીના બે આના કેટલા થઈ ગયા? આ પરિણામ બધા લખતા આવડી જાય, પ્રેક્ટિસ કરી લેવાની કે ભૂલાઈ ન જાય. હવે પછી જે આમાંથી કેટલા અસંખ્ય દાખલા બને. દાખલો આ છે પેલાનો. પેલો દાખલો કયો છે? ઘટના એ લખું છું. ઘટના એમાં હું લખું તો કે બંને પાસાની ઉપરની સપાટી પર જતા અંકોનો સરવાળો આમ લખવાનો. અંકોનો સરવાળો કેટલો હોય? 8 હોય તે. આ ખાલી 8 હોય તેનો લખતા. નકર શું થાય? નકર 8 હોય તે લખો તમારે કે આટલું છે જ નહીં. એવું નહીં, બે અંકોનો સરવાળો કીધો. જો અંકોનો એટલે આનો નાનો સરવાળો કેટલો થવો જોઈએ? 8. ક્યાંય બને અહીંથી જોવાનો. 8 થાય તો મોટો સરવાળો છે. સાહેબ 4 થાય જો. એ 6 ને 2 8. પછી આમાં કેવું છે તમને કહો ને, ફટાફટ તમને લાઈન જડી જશે. આ ધ્યાન રાખજો બરાબર. 6 ને 2 8. 5 ને 3 8. આમ ઝિગઝાગ રેખા આવશે આમ ત્રાસી. જોયું? આમ આખું આખું આવી રીતનું આમ પટ્ટો જ આવે આમ ત્રાસી. એટલે ગણાઈ જાય 1 2 3 4 ને 5. તો ઘટના એના સાનુકૂળ પરિણામ મળી ગયા. હે હે પૂછ્યું પણ ગણવા તો જો પેલા. હા કેટલા થયા? આનો સરવાળો 8. આ બધાનો દેખાય ને બધાને 8. તો કેટલા થયા? 1. બીજે ક્યાંય નહીં હોય. બીજે આજુબાજુ કરશો તો આ વધી જાય. આ બાજુ વધશે ને આ બાજુ ઘટશે. અહીં ક્યાં થાય? આમાં હું ત્યાં ઘૂસવાઈ ગયો. કેટલા થયા? 1 2 3 4 ને 5. તો ઘટના એના સાનુકૂળ પરિણામ કેટલા થયા? 5. તો ઘટના એની સંભાવના કેટલી થાય? કેટલી થાય? P of A બરાબર સૂત્ર લખવાનું. ઘટના એના સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. કેટલા આવે સાનુકૂળ પરિણામ? 5 ના છેદમાં બધા માટે આવે 36. બરાબર. તો હવે બાકીની ઘટના વિશે તમને આવડે? બતાવી દઉં તમને. બાકીના તમારે ગણી નાખવાના છે. હવે જો 13 હોય તે ગોતી લઈ. સરવાળો 13 હોય તો મોટા મોટો કેટલો થાય? 6 ને 6 13 હોય એવો સરવાળો મળે નહીં તો 0. સત્ય પરિણામ અસત્ય છે. સરવાળો 13 મળે ક્યાંય નહીં. પછી આ ગોતી લઈ. લખતા આવડે ને? ઘટના બી માટે શું લખવાનું? 13 હોય તે તો સાનુકૂળ પરિણામ કેટલા આવે? 0. 0 ના છેદમાં 36 એટલે 0. હા 36 નો લખતા છેદ ઉડે આવે. ઘણા શું લખી નાખે કે સાહેબ 0 ના છેદમાં 36 એટલે 0 તો યાદ આવે. 36 નો લખાય. ઈ નો લખતા 0 લખતા એમાં. એટલે અહીંયા ઈ ઘટના બી કહી દેવાની તમારે. અને આને શું કહેવાનું? 12 એ તેનાથી નાનો. વિચારો 12 એ તેનાથી નાનો. 12 કોનો છે? હે 12 કોનો છે? આનો 12 કોનો છે? આ એકનો. બાકીના બધાને જોવો તો 12 થી બહુ થાય નાના. અહીંયા આગળ જતા જઈએ. મોટા મોટા સરવાળા અહીંયા હોય. આ 5 આ 6 6 આ 6 5 11 6 ને 5 11 10 10 આમ જાવ એટલે કેટલા થતા રહે? નાના. આમ જવાનું મોટા. આમથી જવાની કઈ જગ્યા નથી. નાના 12 કે નાના 12 હોય ઈ આવે. આરેક માં આવે આમાં 12 કે તેનાથી નાનો. 12 લેવાના છે. તો કેટલા આવી જાય? 36 આવે ને. 12 કે તેના નાના સમજાવે ને બધા ને. આ બધા સરવાળો 12 થી નાનો છે. આ બધા પરિણામ આવે અને 12 વાળો આવે. તો 12 કે તેના નાના કેટલા થાય? 36. ત્રીજી ઘટના શું આવે? 36 ના છેદમાં 36.
અને બી વાળે બી માં તમને કહી દીધું 0 ના છેદમાં 36 આ પીબી માં આવશે અને આ પીસી માં આવશે 36 ગુણ્યા 36 ભાગ્યા 36 36 ઉડી ગયા કેટલા વધ્યા જો 0 આવે હજી તો જોગમાં આમાં છે કેવા 36 ઉડી જાય એક વધે કેટલા વધ્યા એક વધ્યા વધ્યા અમુક તો વિચારે કે આ બધા ઉડી જાય શું વધે કાંઈ ન વધે 36 એકા 36 એક વધે જો એટલે અહીંયા એક આવે કાંઈ ઉડી જાય એટલે બધું બધું એટલે 0 આવે અને હાથો દાખલો પડ્યો છે ને તો છેલ્લે આમ કઈ 0 લખી જાવ તો ખોટો થશે એટલે બરાબર ધ્યાન રાખજો આ ત્રણે પરિણામ થઈ ગયા અને એડ કરીને રાખી મૂકવું છું આપણે કાલે ખોલીને કાલે લખ ઓકે રેડી ત્રણે દાખલા સમજાઈ ગયા ઘરે પ્રેક્ટિસ કરવાની છે કુલ પરિણામ આ 3 પેટર્ન માંથી ખાસ આ 2 પાસા વાળો લખોટી અને ઉદાહરણ લગભગ પૂરા થઈ જાય સ્વાધ્યાય શરૂ થાય હવે અને હવે આપણે ત્યાર સુધી આગળ સરસ